હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો બધા મજામાં જશો. અને હું થઈ ગઈ છું ઉત્તરાયણ માટે રેડી. પણ છે ને 12 વાગી ગયા છે, બધા લેટ ઉઠ્યા હતા ને એવું બધું. અને મારે કપડામાં કન્ફ્યુઝન થતું હતું એટલે તો ઓલા બે તો 9 વાગ્યાના જે જાતે ઉઠી ગયા ને પતંગ ચગાવવા વહી ગયા, એને તો 50 જેટલી ચગાવી દીધી જ. હમણાં પાછું લેવા આવ્યો હતો એ. અને એ લોકો હજી ઉપર જ છે કે જમવાનું ના બનાવતા, અમારે જમવું નથી એમ ના પાડતા હતા. એટલે આજ તો જો કે 11 છે તો નથી બનાવવાનું આમ પણ. તો અત્યારે જઈએ છીએ અમે ગૌશાળાએ, તો ગાયોને નીર નાખવા અને બીજું બધું કંઈક ખવડાવવા. તો ચાલો જઈએ. અને ચિરાગે થઈ ગયા છે રેડી નવા નવા શર્ટ સાથે. તો ઘરને લોક ના જોતા, કારણ કે મેસથી પડ્યું છે બધું. ઉત્તરાયણમાં કામ નહીં કરવાનું, પતંગ ચગાવવાની. પતંગ ચગાવતા તમે શરમાવો છો? નહીં શરમાવાનું. કોઈ પૈસા દઈને ખરીદેવાનું નથી, આપણે જ ખરીદવાની છે, એટલે નહીં શરમાવાનું. એવું હમણાં ટ્રેન્ડિંગ ચાલે છે. તો ચાલો જઈએ ગૌશાળાએ. અને મમ્મી થઈ ગયા છે રેડી. એને પહેર્યું છે આવું કંઈક વ્હાઈટ ટોપ ને પેન્ટ જેવું. પેન્ટ એટલે જીન્સ નથી, બીજું જ ચિરાગે એવું પહેર્યું. તો ચાલો જઈએ. પછી આવીને પતંગ ચગાવવાના છે તો એ બતાવશે. અત્યારે જ્યાં જઈએ છીએ આપણે કન્ટિન્યુ કરશું. ગૌશાળાએ જવાનું, ગૌશાળાએ જાઉં. અને રસ્તામાં ફૂટપાથ ઉપર જે બધા હોય છે ને પેલા લોકો, એના માટે બિસ્કિટ અને ચણાની દાળ ને એવું લીધું જ. ચણાની દાળ આપણે લીધી છે કાચી, ચિરાગને આપી હતી એટલા માટે. તો અહીંયાથી કેમ લઈ છે? અહીંયાથી આમ અંદર ગરીબ તો ક્યાં હશે? એ તો આપણે પાછળના રસ્તે આવશે. અત્યારે અહીંયા ગાયને ખવડાવી દેશો ને, રસ્તે આવશે તો ગૌશાળાએ જાઓ. જેવું કરવું એવું તો લઈ લીધું છે. ગોળની પેટી લીધી, ચણા દાળ લીધા, બિસ્કિટ લીધા છે 2 પેકેટ. તો ચાલો જઈએ. અને જો અમારું જ કાંઈ પ્લાન નથી ક્યાં જવું ક્યાં નહીં જવું આને, એટલે જ્યાં જાય ને કેળા ને બધું દઈ ગયા છે. કેળા આપણે લઈને જઈ જવાનું. લોટ ને લઈ આલો છે, લોટ લઈ આલો ને નોકરી હારી આવશે બેન. આમથી લઈને આવીએ. અહીંયા જ છો? હા, તાઈ બેહી છે હામે. હા ભલે. હા, તેલ લેતા આવજો, નોકરી હારી આવશે બેન, ભણતરમાં આગળ પડશે. ઘઉંનો લોટ લઈ આપીએ. હા, ગમે તેનો. હા, આ ભલે લઈ આવીએ. આમ તેલ લાવજો બેટા. હા, તેલ. બિચારા કેટલી ઉંમર વાળા છે બિચારા. એ લોટ માંગ્યો છે, તેલ તો તેલ લેવું જ જોઈએ કેવી રીતે મળે છે. તો હા, પાઉચ લઈને આપી દઈએ. માંગ્યું છે બિચારા એ સામેથી એટલે. અને આગળ જોઈએ આવી રીતે ફૂટપાથ ઉપર ઘણા બેસે છે. એમ ગામડે કેવું નાના છોકરાને એવું લેવા આવે, અહીંયા એવું ના. ચલો જઈએ આગળ. લેવા આવી ગયા છે જે આપવું છે ને, તો જોઈ લઉં છું. ક્યાં શું હોય? ચોકલેટનું પેકેટ કેવું લઈને તો લઈ લઉં. તો પેલા લઈ લઈએ આપણે ચોકલેટનું પેકેટ. આ સાઈડ તો નથી. આગળ જશે. ચલો લઈ લો, પછી શું લઉં ને બતાવો. આવી ગયા છે અમે આપણી ગૌશાળાએ. તો મહારાજ માણકી ઉપર બેઠા છે અને ગોળની પેટી લઈ લીધી. તો એ થોડું ઘાસ લેવું. અળવીના પાન જો જોરદાર છે. ચાલો જઈએ આગળ. અને ઘાસ ને ગાયો જોવે છે બિચારી સામે. મને વાછડિયું બહુ ગમે, પણ આગળ જાય નહીં મારે. હા હા બધા ના
મને બીક લાગે આપી દે કાઈ ના થાય નીચે અરે. ખાઈ ગઈ અરે આલે એ હવે બડુડી નાની નાની બસ હવે જાવ હાલો બાબા તમે એમ ના કરો હાલ હાલા પકડ એ હે પકડતા ને પકડ એ હે પકડ આને પકડ દે હા છાણ ઘાસ લઈ આવજો નીકળી બોદડી દીધો ફોટા બોટા થોડાક પાડી લીધા જ અને હવે રસ્તામાં જેટલા પેલા હોય ફૂટપાથવાળા એ લોકોને બિસ્કિટ ને એવું આપશું અને એક બા દાદા હતા એ એમ ગરીબ જ હતા હા આગળ વ્લોગમાં જોઈએ એને જ ઘઉં ને તેલ માંગ્યું હતું તો આપણે એને ઘઉં ને તેલ લઈ દીધું જ હમણાં જઈએ એટલે આપી દઈએ એને અને છોકરાઓને બિસ્કિટ આપી દઈએ ચલો કન્ટિન્યુ રહેજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ બી કરી દેજો જોતા જોતા મજા આવવાની છે 2 દિવસ કાલે પણ ઉત્તરાયણ જ છે વાસી ઉત્તરાયણ એટલે કાલે બી જોરદાર મજા આવશે પણ આ વ્લોગ મારે કદાચ લેટ મુકાશે એટલે ચલો જઈએ એટલે છે તળાવ પાસે જ તો આપી દઈએ એને બિસ્કિટ આપે ચીરા છોકરા હજી છે છોકરા અલે એક રતે ચાલુ પડી ગઈ આ નીચે જ લઈ આપત દોરાઈ ગઈ વાહ બધું લઈ લીધું ઓલા છોકરાને આપો ચોકલેટ લ્યો 2-3 છે ને આપ્યા અડધીઓને આપી દો પેલો નાનો બેઠો
ચોકલેટ આપી દીધી, બિસ્કીટે આપ્યા. હવે આગળ જઈએ. તો આ દાદાની બેઠા છે, તો લાવ્યા છે તેલ ને લોટ ને કોથળી જ આપી દો. હા, તેલ ને લોટ આપી દીધું. હવે બિસ્કીટ ને એવું છે એ બધું, ચોકલેટ ને આગળ જઈને આપી દઈએ. આવી ગયા. આને તો આપ્યા હતા ને, દાદાને તો આપ્યા હતા. આગળ જઈએ, કેળા લેવા જ ને એ લઈ લઈએ. અને બાકી કેમ આમ તો કોઈ નહીં હોય. હા, તો અંદરથી જતા રહે. એ લોકોને ખબર જ હોય, ફૂટપાથ ઉપર બેસે ને તો પછી બધા દેવા આવે. હા, એ તો રેગ્યુલર જ બેસે છે, બધા આપે. આ ગોળી કાપી નાખી બેસતા એટલે જોઈ રહી છે કે હવે છાંયે બેસતા હશે. એ જાણવા કઈ નહીં, એને માગ્યું તો આપણે આપી દીધું જ. ને આગળ જઈએ. હવે થોડાક બિસ્કિટ વૈધા છે, જે આવશે લગભગ રસ્તામાં આવી એવા લોકો છોકરાઓને તો આપી દેશું. ઉપર તો હશે છોકરા બધાને આપી દેવે. ગઈ રહ્યા. ચલો લઈ લઈએ ફુગા. ઉભા રહો, એને કયો આપે. ઓય એને કયો આપે. હા, પણ 13 છે 13 લઈ લો. એ બધા ના, એટલા બધા હું કરવા. રોજ ફોટો હારો આવે ને, એકાદ બે માં ફોટા હારા ના આવે. એટલા બધા નથી લેવા. એક પેલું લેવું, જોલું હવાઈ ગયું છે ને એવું, ટેડી જેવું. કઈ તો લઈ લઈએ. બહારથી આવીને ઘરે જમી લીધું, જમીન ઉપર આવી ગયા. અને જમવામાં તો બનાવ્યું નહોતું, પેલું શું કહેવાય, વેફરની ભેળ જ બનાવી હતી. એ ફ્રી થઈને ઉપર આવી ગયા અને ફોટાએ પાડી લીધા. પછી યાદ આવ્યું કે વ્લોગ બાકી રહી ગયો છે લેવાનો. તો ચલો હજી ફોટા પાડવા જ, એ પાડી લઈએ. પછી પાછા કન્ટિન્યુ કરીએ. પતંગ હજી ચગાવી નથી, પણ હમણાં ચગાવીએ. પેલો ચગાવે છે ઉપર, એની પતંગ જો રે બ્લુ કલરની છે, અને આ બે જોવે છે. તો ચલો હમણાં ફોટા પાડીને પછી પાછા પતંગ ચગાવીએ. પતંગ ચગાવવા અને મેન ચિરાગે ચગાવી લીધી પતંગ. પણ અહીંયા બધા હે ને enjoyment કરવા કાપે 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 કાપે. આલા દોરી ક્યાં ખેત ખેત ક્યાં ગઈ? મને તો દેખાતી નહીં. ઓરેન્જ. હા, આઈ રે આપણી ઓરેન્જ. આ ભાઈ ચગાવે છે તો. હા, ગઈ 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 ગઈ. હાલો કાપી આપણી. જો દોરો વીટે. જો આ ભાઈ નું મોઢું જો, ઈ ભાઈ નું મોઢું જો. કપાઈ ગઈ કપાઈ ગઈ. દોરો વીટે જો. પબ્લિક જો, અમાર સોસાયટી પબ્લિક જો. આ મહેનત જ કરાવે છે, ચાલો આવવાનો. પબ્લિક જો તમ પબ્લિક કરે. હા, આ તો હજી અમારી સોસાયટી ની છે. ઉત્તરાયણની મજા તો ઓરો વાળા ત્યાં બહુ બધા. અમારી સોસાયટી માં જ છે. હું કેવું, આમ જો સરકારી ધાબુ હોય ને એવું લાગે. જો આ પેલું ધાબુ બતાવો તમે, પેલું સરકારી ધાબુ હોય ને એવું લાગે. બી ટાવર માં હા સરકારી ધાબુ લાગે. જા પતંગ પતંગ આમ જો પતંગ જ ચગે છે બધી. અમારે નવી તૈયારી કરે પાછી. હવે તારે ચગાવી તારે આપને આવડે નહીં, એમનામ ચગાવતા આવડે. એટલે આપણા નેક્સ્ટ યર એટલે આવતા વર્ષે છે ને કાઇટ ફેસ્ટિવલ માં જવાનું. એમનામ ચગાવતા આવડે. આપણી કોઈ કાપી જાય નહીં ના હાલે. અને પાછળ આવે છે બેકગ્રાઉન્ડમાં બહુ મસ્ત સનસેટ. હા, ભૂલાઈ ગયું, લાઈટ કે સેટ એમ. સનસેટ થવા જ આવ્યો. તો હું હમણાં નીચે ઉતરીશ તો પછી સનસેટ ના ફોટા પડશે. અમે શું કહેવાય પતંગ ચગાવી લીધી આપણે બે. કેમ કેટલી ચગાવી? એક કાપી હોય, એક કાપી આપણે.
બધાને હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. પાણી લઈ જા પાણી. યસ, અને 7:30 આવ્યા એટલે મંદિર ત્યાર ના જવાનું એટલે હવે સયન આરતી કરવા જઈએ જ 8:30ની. તો વ્લોગ ત્યાં જઈને તો નહીં લેવાય, ત્યાં સુધી હું ઘરે જ ફોન રાખીને ચાર્જિંગમાં મૂકી દઉં છું. કે મારામાં ચાર્જિંગ નથી, 5-7% જ છે, તો સ્વિચ ઓફ થઈ જશે. એટલે આપણે બંધ કરી દઈએ ને આવીને આપણે ચિપ્સ બનાવવાની છે. તો મંદિરે જતા આવી દર્શન સોરી નહીં કરાવી શકું, અને અમે લોકો જઈ આવીએ પછી આવીને ચિપ્સ બનાવશું ત્યારે આપણે કન્ટિન્યુ કરશું, હે ને? લિટલ બોય હે પણ એને નિમય છું. તો ચાલો જઈ આવીએ. અને પછી ગાઈસ તો મંદિરેથી પણ આવતા રહ્યા, અને તે પછી 9:30 થઈ ગયા હતા. એટલા માટે આપણે ચિપ્સ ને બધું બાકી જ હતું, એટલે ચિપ્સ ને ચટણી બનાવ્યા હતા. જમીન ફ્રી થઈને સુવા માટે આવી ગઈ. અને મારા મમ્મીને પછી બાકી છે એટલે એ જમે છે, બાકી બધા વાસણ થઈ ગયા, એને એક પૂરતી ડીશ છે. તો ચાલો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. હજી ફરી આપણા નેક્સ્ટ ડે ઉત્તરાયણમાં જ એન્જોય કરવાનું જ, તો મજા આવશે. અને આજ ખાસ ઉત્તરાયણને લઈને મને આમ મજા આવી, પણ વ્લોગ એટલો ખાસ નથી લેવાનો, કારણ કે 3-3:30 પછી તો હું ગઈ, એટલે પછી કેવું કે 5:30 આજુબાજુ તો દિયાથમી જાય 6 વાગે ને. એટલે પછી મેં કીધું જઈને તરત રેડી થઈ ગયેલું તો સારા લાગે, તો ફોટા પાડી લીધા ને એવું બધું કરી લીધું તો ટાઈમ જતો રહ્યો તો બધો. અને થોડી વાર પાછું પતંગ જગાવ્યું ને એમાં ફોટા પાડ્યા, એમાં ટાઈમ જતો રહ્યો. એટલે એક બે જ ક્લિપ લેવાની જ, એવું બધું હે. તો ઉત્તરાયણમાં બહુ કાંઈ આમ મજા આવી જ, પણ આમ વ્લોગમાં એટલું નથી લેવાનું એમ. ને આજ વખતે ખબર નહીં, અમારા ટેરેસ ઉપર ગયા વર્ષ જેવું નહોતું કાંઈ, એમ એવી રોનક નથી. હવે કાલ નેક્સ્ટ ડે છે, જોઈએ એક લાસ્ટ અને નેક્સ્ટ બંને. તો જોઈએ જ કેવું રહે છે કાલનો દિવસ. કાલ સવારથી જ જતા રહેશું. અંજીરા ગઈ આવી ગયા છે, પણ એ જો ઓલી મમ્મીની જેમ બ્લેન્કેટ ઓઢીને બતાવો, બ્લેન્કેટ ઓઢીને હુઈ નથી ગયા, પણ મોબાઈલ જ વાપરે છે. જો કે આમ બ્લેન્કેટ ઓઢીને મોબાઈલ વાપરે, આમ થોડુંક હોટ થઈ જાય ને, ઓલું શું કહેવાય, ટેમ્પરેચર પેલું ઓલું થઈ જાય ને. અમારા રૂમમાં ખબર નહીં ઠંડી લાગે છે. હા, ઓછાડે તે ઠંડો લાગતો હોય છે, એવું થાય છે. અને બીજું શું કહેતી હતી કે હા, અહીંયા વિન્ડો આવે છે ને સેક્શનની, એટલે અને પ્લસ અમારી સામે કેનાલ છે, એટલા માટે થોડું વધારે ઠંડુ વાતાવરણ છે. ચાલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં, અને આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. તો ગુડ નાઇટ, બાય, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.